જય શ્રી કૃષ્ણ. જોરુભા, મુકેશભાઈ, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, રવિભાઈ જોશી, મહેશભાઈ, ભાવેશભાઈ, જેટલાય પણ નામ લેવીને એટલા ઓછા પડે એમ છે. એટલા બધા લોકો આમાં કોમેન્ટ કરો છો. તમામ કોમેન્ટ કરવાવાળા લોકોને, તમામ વિડીયા જોવાવાળા લોકોને અને તમામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાવાળા તમામ ભગવાનના ઘડેલા માણસોને જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. ને મને વાંચવાનો શોખ નાનપણથી જ છે, એટલે આપ સૌની કોમેન્ટ હું વાંચું છું. અને અત્યારે નવરાઈનો દિવસ ગણાય, ઉનાળો છે એટલે શિયાળામાં ટાઈમ નહોતો રહેતો, એટલે વાંચતી તો જરૂર જ તે, પણ કોમેન્ટનો જવાબ નથી આપતી. વાંચતી હતી કાયમ. અત્યારે જો ખેડીને ખેતર મૂકી દીધું છે, ખાલી ખમ ખેતર પડ્યું છે, ખાલી લીલું વાવેલું છે, એ જ લીલું છે. બાકી તો બધું લીલું એટલે ગાયુંની ચાર. જવા જે નેપિયર ઘાસ વાવેલું છે ને, આટલી ઉપલી વાડીનું જ ખાલી લીલું છે. નીચે વાળી વાડી તો પાછી તપવા માટે ખેડીને મૂકી દીધી છે. એટલે ફરીથી આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને એક નાનકડી એવી વાત કરી દઉં કે દરરોજ એક અબોલ જીવનું સારું કરજો. કારણ કે માણસ નોંધ લે છે કે નહીં એનું ધ્યાન ન રાખતા. આ જગતનો નાથ રહ્યો ને એ ચોક્કસ નોંધ લેશે. દરેક ગમે તે જીવ હોય, એક અબોલ જીવનું દરરોજ સારું કરજો. અને પછી જોજો તમને દિલમાં જે ઠંડક મળશે ને, જે આમ સારું લાગશે ને, એ ભલે માણસની સેવા કરજો. આપણે માણસની સેવા કરવાની ના નથી પાડતા, પણ માણસને કદાચ તમે કાંઈક સારું ખવડાવશો ગમે એ વસ્તુ, અને કદાચ નહીં ભાવે ને, તો આમ થોડુંક એવું થશે કે ખાટું છે, ખારું છે, મીઠું છે. અને બાકી અબોલ જીવ છે ને, ક્યારે રહી કાંઈ તમને કહેશે નહીં, એને સારું જ લાગશે. અને એ તમને કેટલો હેત કરશે ને, એ તો તમે એને સાચવો ને પછી ખબર પડશે. અબોલ જીવ બોલતું નથી, પણ એનો પ્રેમ આપણી સામે વ્યક્ત કરે ને, ત્યારે આપણને બહુ સારું લાગે હો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.